નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી ભાષાની નંબર 1 ચેનલ ડીડી ગિરનારના કૃષિ દર્શન કાર્યક્રમમાં હું કૃપા ત્રિવેદી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, માનવ આહારમાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન ધરાવતા અનાજ અને કઠોળ ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે. માનવ શરીરને જરૂરી ઉર્જા અને શક્તિ આપનારા આ અનાજ અને કઠોળ ખેત પેદાશોમાં પણ પાયાનું સ્થાન ધરાવે છે. ખેડૂતો ઋતુ પ્રમાણે અનાજ કઠોળનું ઉત્પાદન તો સારી રીતે કરી લે છે, પરંતુ એ પછી તેની યોગ્ય જાળવણી ના થતાં તેમાં ઘણો મોટો બગાડ થતો હોય છે, જે આર્થિક નુકસાનમાં પરિણમે છે. જો આ અંગે યોગ્ય જાણકારી ખેડૂતોમાં હોય તો આ નુકસાનના પ્રમાણને ઘટાડી શકાય છે. તો મિત્રો, આજના આપણા કાર્યક્રમમાં આપણે વાત કરીશું અનાજમાં થતો બગાડ, કારણો અને તેની આધુનિક જાળવણી વિશે. આ વિષય પર વિગતવાર માહિતી અને માર્ગદર્શન આપવા માટે વિષય નિષ્ણાત તરીકે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર આર ગજેરા સાહેબ, કે જેઓ સહપ્રાધ્યાપક અને વડા તરીકે પીએચડી વિભાગ, બાગાયત કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે ફરજ બજાવે છે. નમસ્કાર ડૉક્ટર ગજેરા સાહેબ. નમસ્કાર. કૃષિ દર્શન કાર્યક્રમ અને સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અનાજ અને કઠોળની વાત આપણે કરવાની છે, તેના બગાડના કારણોની જાળવણી વિશે. તો સૌપ્રથમ પાયાનો એ પ્રશ્ન કે આપણા દેશમાં આજની તારીખે અનાજ અને કઠોળની શી પરિસ્થિતિ છે? હવે અનાજ અને કઠોળની આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ધાન્ય વર્ગના જે પાકો છે એનું આપણા દેશની અંદર લગભગ 310 મિલિયન મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે. અનાજની અંદર તો આપણને ખ્યાલ છે કે આપણે આત્મનિર્ભર છીએ અને આપણે અમુક જે આપણી અનાજ છે એને આપણે બહાર નિકાસ પણ કરીએ છીએ. કઠોળની જો વાત કરીએ તો એની અંદર લગભગ આપણે જે પ્રોડ્યુસ કરીએ છીએ એ 25 મિલિયન મેટ્રિક ટન જેટલું છે. આમ મોટા પ્રમાણમાં આપણે પ્રોડ્યુસર પણ છીએ દુનિયાની અંદર. આમ છતાં એની અંદર આપણો જે વપરાશ છે એ પણ વધુ છે, જેથી કરીને આજે પણ દેશની અંદર 14% જેટલું એ કઠોળને આપણે આયાત કરવી પડે છે. આમ અનાજ અને કઠોળમાં આપણે જે જોઈએ તો એ આપણા દૈનિક આહારની અંદર એ ઘણી બધી અગત્યતા ધરાવતા હોય અને મેઇન જે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને લિપિડના સ્ત્રોત હોય, આપણે ખાસ કરીને એની અગત્યતા સમજવી જોઈએ. જી સર, ખૂબ જ સરસ વાત કરી કે આપણો દેશ છે અનાજ અને કઠોળનું મહત્તમ ઉત્પાદન તો કરે છે, પરંતુ વધતી જતી વસ્તીને કારણે ઘણીવાર આયાત પણ કરવી પડતી હોય છે. હવે અનાજ અને કઠોળમાં ઘણી બધી વખત સર બગાડ થતો હોય છે, તો તેના મુખ્ય કયા કયા કારણો હોય છે? કઈ રીતે બગાડ થતો હોય છે? હવે બગાડની જો આપણે વાત કરતા હોય તો આપણને ખ્યાલ છે કે કોઈ પણ પાક તૈયાર થાય પછી પહેલું જે સ્ટેપ છે એનું હાર્વેસ્ટિંગ, એટલે કે લણણી અને કાપણીનું આવે, અને એ સમયે એની અંદર કેટલો ભેજ છે એ જોવામાં આવતો હોય છે અને સિઝન પ્રમાણે એની અંદર વેરિએશન હોય છે. હવે આની અંદર આપણે જોઈએ તો એ ખળાની અંદર આપણે જ્યારે હાર્વેસ્ટિંગ કરતા હોઈએ ત્યારે અમુક પ્રકારનો બગાડ ત્યાં જ થઈ જતો હોય છે. એને કહેવાય સ્કેટરિંગ લોસ, એટલે કે જે દાણા છૂટા પડી અને જમીનમાં સીધા ભળી જતા હોય છે. બીજો ત્યાંથી આપણે જે છે એ આપણે થ્રેસિંગની અંદર આવે. કોઈ પણ આપણે અનાજ અથવા કઠોળને આપણે જુદા કરવા હોય એના સ્ટ્રોથી, તો એની અંદર આપણે જે થ્રેસર ચલાવતા હોય ત્યાં પણ એની અંદર લોસ થતો હોય છે. એમાં દાણા તૂટી જતા હોય છે અથવા થ્રેસરના લીધે આજુબાજુ એની અંદર લોસ થતો હોય છે. અને ત્રીજો જે છે એ અનાજ અથવા કઠોળ તૈયાર થાય અને આપણે એને ઘરે લાવીએ અથવા માર્કેટમાં જવા દઈએ તો ટ્રાન્સપોર્ટેશન જરૂરી હોય છે. હવે આ જે ટ્રાન્સપોર્ટેશન છે એની અંદર આપણે ચડાવતા હોય, ઉતારતા હોય તો એની અંદર પણ લોસ થતો હોય છે. અને સૌથી અગત્યનું છે કે આ તૈયાર થયેલા જે અનાજ છે એને પછી આપણે સ્ટોરેજ કરીએ છીએ અને સ્ટોરેજની અંદર મોટા પ્રમાણમાં બગાડ થતો હોય છે. આમ વિવિધ જગ્યાએ અનાજ અને કઠોળ જે છે એ બગડી જતા હોય છે અને એની જે એવરેજ ગણીએ તો 7 થી 10% જેટલી છે. એટલે કે આપણે 310 મિલિયન મેટ્રિક ટન જેટલું અનાજ આપણે ઉત્પાદન કરીએ છીએ, પણ એની સામે આપણે 10% તો લોસ જાય છે, એટલે કે 31 મિલિયન મેટ્રિક ટન જેટલું તો લોસ જાય છે. આ આપણે ઉત્પાદન કરીએ છીએ છતાં એની અંદરથી બગાડ થતો હોય છે. આ બગાડને આપણે જે નાથવો ખૂબ જ આવશ્યક છે. જી સર, આપે જણાવ્યું કે ઉત્પાદન બાદ અનાજ અને કઠોળમાં ઘણી બધી રીતે બગાડ થતો હોય છે. હવે હાલમાં છે અનાજ અને કઠોળની સંગ્રહ કરવાની, જાળવણી કરવાની કઈ રીતનો અમલ કરવામાં આવે છે? અત્યારે આપણે જોઈએ તો અનાજ અને કઠોળ સામાન્ય રીતે જે આપણે ખેડૂતો છે અથવા નાના મોટા જે વેપારીઓ છે એ શું કરતા હોય છે કે જ્યારે તૈયાર થાય અનાજ અથવા કઠોળ તો એને જે છે એના ગોડાઉનમાં, શેડમાં અથવા ઘરે એની અંદર જે છે એ ગની બેગ અથવા પ્લાસ્ટિકની બેગમાં ભરીને રાખતા હોય છે અથવા એને એક જગ્યાએ ઢગલો કરીને રાખતા હોય છે. આમાં કોઈ પણ જાતનો વાતાવરણની અસર થાય, જીવાતોની અસર થાય તો એનો કોઈ પણ કંટ્રોલ હોતો નથી. એ સિવાય તમે જુઓ કે ઉનાળો છે તો એની અંદર ગરમી જે વધારે હશે તો ગરમીની અસર થશે, એનું તાપમાન વધી જશે. એવી જ રીતે જે છે ચોમાસાની અંદર ભેજ આવી જશે અને એ સિઝનની અંદર આવું કોઈ પણ મેન્ટેન ના થાય એટલે એ જે છે અનાજ અથવા કઠોળ એ બહુ જ ઝડપથી બગડી જતા હોય છે. આમ આ જો પરિબળોને મેન્ટેન કરવામાં આવે તો એની અંદર બગાડ આપણે ખૂબ જ અટકાવી શકીએ.
જી સર, આપે જણાવ્યું કે સંગ્રહ છે કેવી રીતે કરવામાં આવે છે. હવે આ સંગ્રહ કરેલ અનાજ છે એની અંદર થતો બગાડ અટકાવવો હોય અથવા તો જે સંગ્રહ કરવામાં આવે છે એમાં જે બગાડ થાય છે એના માટે કયા પરિબળો એવા છે મુખ્યત્વે કામ કરતા હોય છે? હવે આ પરિબળોને આપણે છે અહીંયા ખાસ કરીને સમજવાનું છે કે આપણે આપણી પાસે કોઈ પણ અનાજ અથવા કઠોળ ઉત્પાદન થાય. અનાજ જે સામાન્ય રીતે છે આપણે એ ચોમાસાના પાકોમાં મેઇન થતું હોય છે અને ઘઉંનું જે ઉત્પાદન છે એ જે છે એ શિયાળાના પાકોમાં થતું હોય છે. એવી જ રીતે કઠોળના જે પાકો છે એ ખાસ કરીને શિયાળામાં થતા હોય છે. ત્યાર પછી આપણે એને સ્ટોરેજ કરતા હોય છે. એટલે લગભગ ઉનાળાની જે સિઝન છે એ સ્ટોરેજ કરવા માટેની આઈડિયલ પરિસ્થિતિ છે. હવે અહીંયા આપણે બે ખાસ કરીને વસ્તુ સમજવાની છે કે જ્યારે ચોમાસું હશે આપણી પાસે અથવા શિયાળો હશે ચોમાસા પછી, તો શિયાળાની અંદર કોઈ પણ અનાજ આપણે કોઠારમાં ભરેલું છે અથવા પીપમાં ભરેલું છે તો એની અંદર શું થશે કે બહારનું વાતાવરણ ઠંડુ હશે. એટલે જે પીપળું છે કે આપણી પાસે કોઠાર છે તો એની સપાટીમાંથી જે ઠંડી હવા છે એ હંમેશા નીચે જાય અને વચ્ચે એ જે ઠંડી હવાનું સર્ક્યુલેશન થાય એટલે કોઠારની અંદર જે છે એ ત્યાંથી ધકેલાય અને ઉપરના ભાગમાં જમા થાય. હવે આ ભેજને ધકેલીને ઉપરના ભાગમાં આવે એટલે શું થશે કે શિયાળાની અંદર આ જે ભેજ છે એ કાર્યરત થઈ જશે અને બીજની જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ વધી જશે. આ વધવાથી એનું તાપમાન વધશે અને તાપમાન વધવાની સાથે એની અંદર મોલ્ડ અને અન્ય જીવાતોનો ઉપદ્રવ થશે. એટલે શિયાળામાં આ રીતે બગડશે. બીજી કન્ડિશન છે એ ઉનાળાની છે. ઉનાળાની અંદર આપણે ખાસ કરીને જે બહારનું તાપમાન વધારે હોય છે. હવે જ્યારે કોઠારની અંદર આપણે આ અનાજ ભરેલું છે અથવા પીપમાં ભરેલું છે તો શું થશે કે એની ગરમ હવા જે છે એ ઉપર જશે અને ઉપર જઈ એની સેન્ટરનું ઉપરનું ઢાંકણું બંધ છે એટલે શું થશે કે નીચેના ભાગમાં ધકેલાશે અને ગરમી જે છે એ ઉનાળાની અંદર આપણા કોઠારમાં નીચેના ભાગે સેન્ટર પોર્શનમાં થશે અને ત્યાં જે છે શ્વાસોશ્વાસની ક્રિયા ફરી થશે અને એના લીધે મોલ્ડ અને બીજી જીવાતો થશે. તો આ પરિબળોને આપણે ખાસ કરીને સમજવાના છે અને એને કઈ રીતે કંટ્રોલ કરી શકાય એ ખાસ સમજવાનું છે. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમને. આજે આપણે વાત કરી રહ્યા છીએ અનાજમાં થતા બગાડ, કારણો અને તેની આધુનિક જાળવણી વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે વિરામનો. મળીને નકડે વિરામ બાદ. દર્શક મિત્રો, વિરામ બાદ ફેરવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અનાજમાં થતો બગાડ, કારણો અને તેની આધુનિક જાળવણી, આ વિષય પર આજે આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ ડૉક્ટર આર ગજેરા સાહેબ. ખરેખર આપણને ખૂબ જ અગત્યની વાત કરી રહ્યા છે. આપણી ચર્ચાને આગળ વધારીએ. સાહેબ, આપે જણાવ્યું કે સંગ્રહ કરે ત્યારે તેને બગાડ થવા માટેના કયા મુખ્ય પરિબળો હોય છે. હવે સંગ્રહ કરેલા સ્થાને અનાજ અને કઠોળમાં ભેજ અને તાપમાન, આપણે હમણાં થોડીક ચર્ચા તો કરી, પરંતુ ભેજ અને તાપમાનની અસર કેવી રીતે થતી હોય છે તે વિશે વિગતવાર માહિતી આપો. હવે ખાસ કરીને આપણે ભેજ અને તાપમાન એ આપણે સમજવાનું છે. દાખલા તરીકે આપણે કોઈ પણ અનાજ હોય તો એને આપણે ચોક્કસ ભેજ અને ચોક્કસ તાપમાને આપણે એનો સંગ્રહ કરતા હોય છે અને એ જે સંગ્રહ છે તો જ લાંબો સમય ટકી શકે. હવે અહીંયા જે છે આપણે તાપમાન અને ભેજની જો વાત કરીએ અને ત્રીજું પરિબળ છે એ સાપેક્ષ ભેજ છે. અનાજનું તાપમાન, અનાજની અંદરનો ભેજ અને બીજું જે છે એ બાહ્ય વાતાવરણનો જે ભેજ છે એને સાપેક્ષ ભેજ કહીએ છીએ. આ ત્રણ પરિબળો ખૂબ જ અગત્યના હોય છે અને એને આપણે મોનિટરિંગ કરતા હોય છે. હવે આપણને ખ્યાલ છે કે ચોમાસાની સિઝનની અંદર જ્યારે બહાર વરસાદ હોય ત્યારે આપણે જે છે એ 94% જેટલો ભેજ હોય છે અને એની જે વિપરીત કન્ડિશન છે એ શિયાળાની અંદર થતી હોય છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીના વચ્ચેના ભાગમાં મિડમાં એ જે રિલેટિવ હ્યુમિડિટી એટલે કે ભેજ છે એ ઘટીને લગભગ 28% જેટલો થઈ જતો હોય છે. આમ જે વેરિએશન 28થી 96-94% જે છે એની અંદર ભેજ જે છે ઇન્ગ્રેસ થતું હોય છે ગ્રેઇનમાં. એટલે શું થાય કે આપણે કોઠાર અથવા સ્ટોરેજમાં જે અનાજ છે એ જે છે મોઇચર એટલે કે ભેજ પકડે છે બહારથી અને આ જે ભેજ પકડાવાથી શું થશે કે 1% પણ જો એની અંદર ભેજ વધી ગયો અને સાથે સાથે 5 ડિગ્રી ટેમ્પરેચર જે વધે તો એની જે સ્ટોરેજ લાઈફ છે એ ખાસ કરીને અડધી થઈ જાય છે. એટલે આવું નાનું એવું અમથું જો ફેક્ટર આપણા ધ્યાનમાં ન આવે તો મોટા પ્રમાણમાં અનાજ અથવા કઠોળનો જથ્થો બગડી જતો હોય છે. આમ ભેજ અને તાપમાનને આપણે મેન્ટેન કરવું ખૂબ જ અગત્યનું હોય છે. જી સર, ખૂબ જ અગત્યની વાત કરી કે ભેજ અને તાપમાન છે કેવી રીતે સંગ્રહમાં અસર કરે છે. હવે અનાજ અને કઠોળના સંગ્રહની આપણે વાત કરીએ છીએ તેમાં વિવિધ પ્રકારના વાયુ પણ અગત્યના હોય છે. તો આ વિશે થોડીક માહિતી આપણા ખેડૂત મિત્રોને આપો. હવે આપણે જે આગળ તાપમાન અને ભેજની વાત કરી, હવે બીજું જે પરિબળ છે એ વાયુઓનું સ્થાન પણ આપણે બહુ અગત્યનું છે.
કોઈ પણ સ્ટોરેજની અંદર આપણા કોઠારની અંદર કે પીપની અંદર આપણે જોઈ શકતા નથી, પરંતુ એ વાયુનું રિએક્શન હંમેશા અનાજની સાથે થતું હોય છે. દાખલા તરીકે આપણે કોઈ પણ આપણે સંગ્રહ કરેલો છે અને જો એની અંદર ઓક્સિજન હોય તો એની જે સ્ટોરેજ લાઈફ છે એ ઘણી બધી ઘટી જતી હોય છે. એ જ જે સ્ટોરેજ છે એની અંદર આપણે જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે રાખીએ તો એની સ્ટોરેજ લાઈફ વધી જતી હોય છે. આ સિવાય એની અંદર નાઇટ્રોજન તેમજ આર્ગોન જેવા જે વાયુ છે એનું પણ મહત્ત્વ હોય છે. હવે એક અભ્યાસ પ્રમાણે એવું જોવા મળ્યું છે અથવા એનું તારણ છે કે કોઈ પણ આપણે જે સરખા સમય માટે સ્ટોરેજ કરતા હોય અનાજ અથવા કઠોળ, તો એની અંદર જો ઓક્સિજન આપણે રાખીએ તો ઓક્સિજનની અંદર જર્મિનેશનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. પરંતુ એ જ પ્રમાણે જો આપણે એને કાર્બન ડાયોક્સાઇડમાં રાખીએ વાયુની સાથે, તો એની અંદર જે છે એ રેસ્પિરેશન પ્રોસેસ જે છે એ થોડીક ઓછી થશે અને એના લીધે શું થશે કે એની અંદર જે જર્મિનેશન અથવા ઉગાવાનો દર છે તો એની અંદર એ જે આપણે જોયું એ પ્રમાણે અહીંયા 80% એના કરતાં વધારે હશે. તો આ રીતે એની અંદર કામ કરતા હોય છે વાયુઓ, અને આ વાયુઓનું નિયમન કરવું પણ આપણે ખૂબ અગત્યનું હોય છે. જી સર, હવે અનાજ અને બીજ છે એની જાળવણી લાંબા સમય સુધી કરવી હોય, સ્ટોરેજ લાંબા સમય સુધી કરવી હોય, તો તેના માટે કઈ કઈ બાબતો એવી છે કે જે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? હવે અનાજ અને કઠોળની આપણે લાંબા સમય સુધી જાળવણી કરવી હોય તો સૌથી પહેલાં આપણે સમજી લઈએ કે આપણે જો ટૂંકા ગાળા માટે આપણે એની જાળવણી કરવી હોય 5 થી 6 મહિના, તો એની અંદર જે સામાન્ય રીતે જે ભેજ છે અનાજ અને કોઈ પણ કઠોળની અંદર કે જ્યારે આપણે ખળામાંથી આવશે ત્યારે એની અંદર વધારે પ્રમાણમાં હશે, તો એનું જે ભેજ છે એ ભેજનું પ્રમાણ સામાન્ય રીતે 11 થી 13% રાખશો તો એની જે સ્ટોરેજ લાઈફ છે એ લગભગ 5-6 મહિના જેટલી હશે. પરંતુ આપણે ક્યારેક લાંબા ગાળા માટે પણ જે અનાજ અને કઠોળને સાચવવાના થતા હોય છે. 1 વર્ષ કરતાં અથવા એના કરતાં વધારે જ્યારે આપણે એને જાળવણી કરવી હોય તો ત્યારે આપણે આ ભેજ છે એને આપણે ખૂબ નીચે લાવવો પડે. અને અનાજમાં ખાસ કરીને એ ભેજ છે એ 10% જેટલો રાખવામાં આવે છે. એવી જ રીતે કઠોળની અંદર જોઈએ તો એ જે છે 8 થી 10%ની વચ્ચે રાખવામાં આવે છે, અને તેલીબિયાના પાકોમાં ખાસ કરીને 6 થી 7% જેટલો રાખવામાં આવે છે. આ જે છે એ યોગ્ય એનો ભેજ છે. ભેજની સાથે સાથે તાપમાન પણ આપણે જે છે એ આઈડિયલ બહુ ઓછું રાખવું જોઈએ, કારણ કે જો તાપમાન એની અંદર વધારે હશે તો એ જે છે અનાજ બગડવાનો દર છે એ વધી જશે. તો આ જે 2 ફેક્ટર છે એને આપણે ખાસ કરીને મેન્ટેન કરવા પડશે. જી સર, હવે અનાજ અને કઠોળ છે એને લાંબા ગાળા માટે જાળવણી કરવી હોય તો આધુનિક કાયમી સંરચનાની જરૂરિયાત રહેતી હોય છે. તો આ આધુનિક અને કાયમી સંરચના કેવી રીતે કરી શકાય? કઈ કઈ બાબતો એવી હોય છે કે જે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ? હવે જે આપણે આધુનિક કાયમી સ્ટોરેજ જે સ્ટ્રક્ચર છે તો એની અંદર જો આપણે વાત કરીએ ને તો આપણે ખાસ કરીને 2 પ્રકારના આપણે યુઝ કરીએ છીએ. તો એ પહેલું જે છે એ સાઇલો પ્રકારના છે, અને બીજા જે છે એ આપણે ગોડાઉન પ્રકારના છે, અથવા એને આપણે શેડ ટાઈપના સ્ટ્રક્ચર પણ કહી શકીએ છીએ. હવે જે ગોડાઉનો છે એ આધુનિક આપણે જે છે એની જાળવણી કરતા હોય છે. તો એની અંદર શું હોય છે કે એક તો એની અંદર હાઇજેનિકલ કન્ડિશન હોય છે, બીજું જે આપણે એની અંદર તાપમાન અને ભેજ હોય તો એને આપણે દૂર કરવો પડે છે, તો ત્યાં પણ હવાની અવરજવર થતી હોય છે. હવે આ હવાની અવરજવર થાય એટલે એની અંદર મોઇસ્ચર અથવા જે તાપમાન છે એ જે છે વધારો થતો હોય તો એની અંદર ના થાય. આ ઉપરાંત એની અંદર જે ફ્યુમિગેશનની સિસ્ટમ હોય તો પણ એ અસરકારક કામ કરતી હોય છે. આમ અત્યારે જે આધુનિક જે સ્ટોરેજ આપણે કરીએ છીએ તો આ સ્ટોરેજના જે સ્ટ્રક્ચર છે એને વૈજ્ઞાનિક રીતે આપણે ઢબે તૈયાર કરવાના રહેતા હોય છે. જી સર, હવે આધુનિક કાયમી સંરચનામાં તમે જણાવ્યું કે શેડ ટાઈપના સંગ્રહ સ્થાન હોય છે, તો એ કેવી રીતે કામ કરતા હોય છે? જાળવણી કરવામાં કેવી રીતે મદદરૂપ થતા હોય છે? એ વિશે કંઈક કહો. હવે આપણે જો શેડ ટાઈપની વાત કરીએ તો શેડ ટાઈપના જે સ્ટ્રક્ચર છે એટલે એ આપણે એને કલ્પી શકીએ કે એક મોટું ગોડાઉન જેવું હોય અને એ પ્રકારનું માળખું છે, અને એને ખાસ કરીને મેશનરી બ્રિક્સ વર્કનું કામ કરીને સાયન્ટિફિક રીતે તૈયાર કરેલું હોય છે. હવે આની અંદર આપણે જોઈએ તો ખાસ કરીને અહીંયા જે છે આપણે મોટા જથ્થામાં આપણે અનાજનો સંગ્રહ કરવો હોય તો એની અંદર કરી શકાય છે. જો આપણે બલ્કમાં એટલે કે કોઈ પણ આપણે કોથળા કે કોથળી ભર્યા વગર એને મૂકીએ તો એની અંદર લગભગ જે છે 2840 ટન જેટલો એની અંદર જે છે એ ગોડાઉનની અંદર અથવા સેટ ટાઈપના સ્ટ્રક્ચરની અંદર આવી જતું હોય છે. અને જો એને આપણે ગની બેગમાં ભરીએ તો એની અંદર એની કેપેસિટી અડધા જેવી થઈ જશે, એટલે કે લગભગ 1440 મેટ્રિક ટન જેટલું એની અંદર આવે છે. કારણ કે આપણે ગની બેગની વચ્ચે આપણે જગ્યાઓ રાખવી પડતી છે એના મેન્ટેનન્સ માટે, એર સર્ક્યુલેશન એ બધા માટે. આ ઉપરાંત જે 1 ટન આપણે અનાજ હોય તો એની અંદર 1.8 લીટર જે હવા છે એ પ્રતિ સેકન્ડ એની અંદરથી પસાર થવી જોઈએ. એ ખાસ કરીને આ જે છે એ ટાઈપના સ્ટોરેજની અંદર અગત્યતા હોય છે. હવે આ આપણે થોડી કોમર્શિયલ વાત કરી, પરંતુ જો ખેડૂતો છે
એને આપણે નાના પાયે જે આવા સ્ટોરેજ સ્ટ્રક્ચર બનાવવાના હોય તો એની સાઇઝ આપણે ઘટાડી નાખીએ, કારણ કે આની જે સાઇઝ છે એ લગભગ 60 મીટર બાય આપણે 15 મીટર અને એની જે ઊંચાઈ છે એ 6 મીટર છે. એટલે એને આપણે એની સાઇઝમાં આપણે નાનું કરી શકીએ અને એ રીતે આપણે એની અંદર જે છે એ સ્ટોરેજ સારી રીતે કરી શકીએ. જી દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ અનાજમાં થતા બગાડ, તેના કારણો અને તેની આધુનિક જાળવણી વિશે. આ વિષય પરની ચર્ચા યથાવત છે. સમય થયો છે ફરીથી એક વિરામનો. મળીને નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરીવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અનાજમાં થતો બગાડ, તેના કયા કયા કારણો હોય છે અને તેની આધુનિક જાળવણી કેવી રીતે કરી શકાય એ વિષય પર આજે આપણે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ. આપણી ચર્ચાને આગળ વધારીએ. ગજેરા સાહેબ, આપે ઘણી બધી સરસ વાત કરી કે શેડ ટાઈપમાં કેવી રીતે સંગ્રહ થતો હોય છે. હવે અનાજ અને કઠોળને લાંબા સમય સુધી જાળવવું હોય તો એના માટે સાયલો પ્રકારના સંગ્રહ સ્થાન હોતા હોય છે, તો એના વિશે કંઈક કહો. હવે આપણે શેડ પ્રકારના સ્ટ્રક્ચરની જે વાત કરી તો અહીંયા આપણે જે છે એ સાયલો પ્રકારના સ્ટ્રક્ચર વિશે પણ આપણે જોઈએ. હવે જે સાયલો છે એ ખાસ કરીને જે છે એ ગેલ્વેનાઇઝ મેટલમાંથી બનાવવામાં આવે છે. એટલે આપણે જે જૂની કોઠીઓ હતી ગોળ, તો એ પ્રકારનું એનું સ્ટ્રક્ચર ખાસ કરીને હોય છે અને એના જુદા જુદા 3 પ્રકાર હોય છે. કારણ કે અહીંયા જે છે એ આપણે સેટ ટાઈપમાં જગ્યા વધારે રોકે છે. અહીંયા જે છે એ એટલું જ અનાજ આપણે સંગ્રહ કરવું હોય તો એની અંદર જગ્યા ઓછી રોકે છે. અને વર્ટિકલ ટાઈપનો એક સાયલો હોય છે. બીજું જે છે એ ફ્લેટ બોટમ ટાઈપના સાયલો હોય છે અને ત્રીજું જે છે એ સ્ક્વેટ ટાઈપના સાયલો હોય છે. હવે આ જે છે એ જુદા જુદી જગ્યાએ આપણે જુદી જુદી રીતે એને આપણે જે છે એ આપણે એની અંદર કન્સ્ટ્રક્શન કરી શકીએ. હવે આપણે જો સ્ક્વેટ સાયલોની વાત કરીએ તો એની જે ડાયામીટર છે એ ખાસ કરીને 48 મીટર જેટલો એનો ડાયામીટર હોય છે અને સેન્ટર પોર્શનમાં એની 25 મીટર જેટલી ઊંચાઈ હોય છે. અને પેરીફરીની જો વાત કરીએ તો આ પ્રકારના સાયલોની અંદર 10.5 મીટર એની ઊંચાઈ હોય છે. આપણે જેમ આગળ કીધું એ પ્રમાણે અહીંયા હવાનો દર 0.8 રાખવામાં આવે છે. શેડની અંદર 1.6 હતો તો અહીંયા 0.8 લીટર પ્રતિ સેકન્ડ એક તમારે ટન અનાજ હોય તો એની અંદરથી પસાર થવું જોઈએ, જેથી કરીને એની અંદરથી ભેજ અને તાપમાન જે છે એની કોઈ અસર ના થાય અને જે હવા છે એ એની અંદરથી નીકળી જાય. હવે આ જે છે એ સ્ટ્રક્ચર અહીંયા પણ આપણે વાત કરીએ કે કોમર્શિયલ છે તો એને પણ આપણે નાના જે સ્વરૂપમાં આપણી જે યોગ્ય સાઇઝ આપણને જેટલી યોગ્ય લાગે એવા કરી અને સાયન્ટિફિક રીતે બનાવી શકીએ અને એની અંદર સારી રીતે આપણે અનાજ અથવા કઠોળ સ્ટોર કરી શકીએ, કારણ કે અહીંયા ફ્યુમિગેશનની સિસ્ટમ પણ અસરકારક રીતે કામ કરતી હોય છે. હા ડૉક્ટર ગજેરા સાહેબ, આપે અગાઉ ચર્ચામાં જણાવ્યું કે અનાજ અને કઠોળની જે આપણે જાળવણી કરીએ છીએ, સંગ્રહ કરીએ છીએ, તેમાં ભેજ પણ અસર કરે છે, તાપમાનની પણ અસર થતી હોય છે, અલગ પ્રકારના વાયુઓની પણ અસર થતી હોય છે. હવે આ ભેજ, તાપમાન અને વાયુઓનું નિયમન અસરકારક રીતે થઈ શકે એ માટેની કોઈ આધુનિક સંરચના ખરી? હવે આધુનિક આપણે જો વાત કરીએ તો અલગ પ્રકારની આપણે જે એક ડિવાઇસ છે કે જે આપણે જમીન ઉર્જાનો આપણે ઉપયોગ કરીને એની અંદર એક પાઇપની સિસ્ટમ ગોઠવી અને એની અંદરથી આપણે એનો એનર્જીનો ઉપયોગ કરી અને એનું જો સર્ક્યુલેશન કરીએ તો તાપમાન છે, ભેજ છે અનાજનો, અને જે ખાસ કરીને રિલેટિવ હ્યુમિડિટી એટલે કે સાપેક્ષ ભેજ જે વાતાવરણ છે એનો કંટ્રોલ કરી શકીએ. હવે એના માટે આપણે થોડું સમજી લઈએ કે જમીનની અંદર આપણને ખબર છે કે ઉનાળો હોય તો સૂર્યનો તાપ પડતો હોય અને 12-45 ઉનાળાની અંદર ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર હોય તો જમીનની સપાટી ઉપર તમે 1-2 સેન્ટીમીટરની ઉપર જોશો તો ત્યાં જે તાપમાન છે લગભગ 52 ડિગ્રી જેટલું હશે ઊંચું. એવી જ રીતે શિયાળાની અંદર જો જમીનનું તાપમાન જોશો તો એ 8 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે, જ્યારે બહારનું 14 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે. આમ જમીનની ઉપરની સપાટી ઉપર બહુ જ વેરિએશન છે તાપમાનનું. પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે જે 10 ફૂટ એટલે કે 3 મીટર જે નીચે જમીનની અંદર આપણે જઈએ અને ત્યાં જો જે ટેમ્પરેચરની આપણે વાત કરીએ ને તો એ લગભગ ત્યાં 24થી લઈને 30 ભૌગોલિક વિસ્તાર પ્રમાણે એનું ટેમ્પરેચર એ સ્ટેબલ રહેતું હોય છે, એટલે કે અચળ રહેતું હોય છે. હવે આ ટેમ્પરેચરનો આપણે ઉપયોગ કરી અને આ જે પ્રકારની સિસ્ટમ જે છે જમીન ઉર્જા પાઇપ વિનિમય સિસ્ટમ જે કહેવામાં આવે છે એનો આપણે ત્યાં આપણે ગોઠવી અને એનું સર્ક્યુલેશન કરીએ આપણા સ્ટોરેજમાં તો એ આ ત્રણેય વસ્તુ અને વાયુઓને આપણે નિયમન કરી શકીએ.
જી સર, આપે જણાવ્યું કે જમીન પાઇપ ઉર્જા જે વિનિમય છે, તો એ સિસ્ટમ શું છે એ વિશે કંઈક માહિતી આપો. હવે આ જે જમીન ઉર્જા વિનિમય સિસ્ટમ છે, તો આપણે કોઈ પણ અનાજ અને કઠોળ છે અથવા બીજા કોઈ પણ એગ્રીકલ્ચરના ક્રોપ છે એને સારી રીતે સાચવવો હોય તો જમીનની નીચે આપણે 10 ફૂટ જેટલું જવાનું છે, એટલે કે 3 મીટરની ઊંચાઈએ આપણે એનું ખોદકામ કરવાનું છે. અને પછી જે છે એ આપણે પાઇપની લૂપ બનાવવાની છે. કોઈ પણ પાઇપની લૂપ જે છે એની સાઇઝ અને એનું જે ડાયમેન્શન છે એ આપણી પાસે સ્ટોરેજ કેટલું કરવું છે એના ઉપર આધાર રાખતો હોય છે. હવે આ જે છે એ લૂપ બનાવીને સામસામે 2 છેડા એની અંદરથી આપણે બહાર કાઢવાના હોય છે. અને એ જે આપણું સ્ટોરેજ સ્ટ્રક્ચર હોય ત્યાં એક જે છેડો છે એ ઉપર આપણે એને ફિટ કરવાનો છે, અને બીજો જે છેડો છે એને બ્લાવર સાથે નીચેના ભાગમાંથી ડિસ્ટ્રીબ્યુટર પાઇપ વડે એને જોડવાનો છે. એટલે શું થશે કે આપણો જે બ્લાવર છે, પંખો છે, એને આપણે ચલાવશું એટલે જે પાઇપમાંથી લૂપમાંથી જે જમીનની અંદર આપણે પાઇપ નાખેલી છે એની ઠંડી હવા આપણા રૂમની અંદર અથવા સ્ટોરેજની અંદર આવશે, અને ગરમ હવા એની અંદર સર્ક્યુલેશન થાય અને ઠંડી સતત થતી રહેશે. આમ કરવાથી 4 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલો આપણને તાપમાનનો ડ્રોપ મળે, અને એ જે તાપમાનનો ડ્રોપ મળે એટલે ઓટોમેટિક અનાજનું અથવા જે આપણો સંગ્રહનું સ્થાન છે એની અંદરનું તાપમાન ઓછું થઈ જાય, અને એ તાપમાન ઓછું થતાં એની જાળવણી સારી રીતે થઈ શકે. આટલું જ નહીં કે તાપમાનનો તો સંગ્રહ થાય છે, પણ સાથે સાથે એ આઈડિયલ આ સિસ્ટમ ક્લોઝમાં છે, એટલે કે બંધ છે, જેથી કરીને બહારનો ભેજ જે છે એ પણ એની અંદર સ્ટેબલ રહે છે. અનાજની અંદર બીજો કોઈ ભેજ નથી આવતો. એટલે આમ આવી આ સિસ્ટમ જો આપણે બેસાડીએ તો એની અંદર આપણે બધા વાયુઓ સાથેના જે બધા પરિબળો છે, ભેજ, તાપમાન, સાપેક્ષ ભેજ અને બધા વાયુઓને આપણે નિયમન કરી અને અસરકારક રીતે આપણે કોઈ પણ અનાજ અથવા કઠોળનો સંગ્રહ કરી શકીએ. જી સર, જમીન પાઇપ ઉર્જા વિનિમય સિસ્ટમ વિશે ખરેખર ખૂબ જ સરસ વાત કરી. મારી પાસે પ્રશ્નો તો ઘણા બધા છે, પરંતુ સમયના અભાવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈએ છીએ, ત્યારે આ વિષય માટે આપણા ખેડૂત મિત્રોને કોઈ ટૂંકમાં સંદેશ કહેવો હોય તો શું કહેશો? આપણે ખાસ કરીને ખેડૂત મિત્રોને મારે એટલું જ કહેવાનું છે કે આપણે અનાજની જ્યારે જાળવણી કરીએ છીએ તો આપણે એક ખાલી શું છે ફ્યુમિગેશન સિસ્ટમ અથવા આપણે જીવાતનો ઉપદ્રવ જે છે એને જ આપણે ધ્યાનમાં રાખીને કરીએ છીએ. પરંતુ જો આપણા સ્ટોરેજની સ્ટ્રક્ચરની અંદર ખાસ કરીને તમે તાપમાન કેટલું રાખવું જોઈએ, ભેજ કેટલો હોય છે, જે આપણે ચર્ચા કરી એ મુજબ જો એનું થોડુંક યોગ્ય પાલન કરશો તો એની અંદર ઘણી બધી લાંબી એની જે છે એ આપણા ગ્રેનની અથવા અનાજ અથવા કઠોળની એની આવરદા વધી જશે. જી સર, આપ અહીં પધાર્યા અને અમારા દર્શક મિત્રોને આ વિષય પર ખરેખર ખૂબ જ અગત્યની વાત કરી, માર્ગદર્શન આપ્યું, એ માટે આપનો ખૂબ જ આભાર. નમસ્કાર. નમસ્કાર. દર્શક મિત્રો, આજે આપણે અનાજમાં થતો બગાડ, તેના કારણો અને તેની આધુનિક જાળવણી કેવી રીતે કરી શકાય એ તમામ માહિતી મેળવી. અમને આશા છે આ તમામ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થઈ રહેશે. અત્યારે સમય થયો છે રજા લેવાનો. ફરીથી મળીશું કૃષિ દર્શનના નવા કાર્યક્રમમાં નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.